જીવનના પ્રસંગો મનગમતા બને કે મનગમતા ન પણ બને, તમારું એક્સેપ્ટન્સ લેવલ વધારી દેવાનું. તમે સ્વીકારી શકશો જીવનના પ્રસંગો કે મારા જીવનમાં જે કંઈ પ્રસંગ બને છે, સારા કે નરસા, ભગવાનની ઈચ્છાથી બને છે, મારા સારા માટે જ બનતા હશે, કારણ કે હું એમનો સંતાન છું. વયમ અમૃતસ્ય પુત્રઃ. અને હું જો એ દ્રષ્ટિકોણ રાખીશ તો એ મારી પ્રગતિ અને સુખ માટેનું કારણ બનશે. ધીસ ઇઝ ફેઇથ ઇન ગોડ. તમે તમારા જીવનમાં જે પ્રસંગો બન્યા છે અથવા બની રહ્યા છે જે સુખદાયી નથી, એ તમે રિવર્સ નહીં કરી શકો. વરસાદ પડતો હોય તો તમે વરસાદને નહીં રોકી શકો. તમારે બહાર જવું હોય, તમે ન પલળવું હોય તો છત્રીને રેનકોટ તમારે વાપરવો પડે. એમ અનવોન્ટેડ હેપનિંગ્સ ઓફ લાઈફ યુ કેનોટ સ્ટોપ. યુ હેવ ટુ વેર a raincoat and umbrella of a strong understanding. તમારી ડિફેન્સ સિસ્ટમ તમારે પાવરફુલ કરવી પડે. અટેક તો થાય કરશે. અમે લગ્નમાં ગયા હતા અને અમારા વેવાઈ આમ બોલ્યા અને અમારા કાકાજી સસરા આમ બોલ્યા ને એને તો મારી સામે જોયું નહીં ને. કેટલા બધા લગ્નમાંથી પાછા આવે પ્રશ્ન હોય છે, બહુ હોય છે. તમારી વિચારધારા બહુ સ્પષ્ટ થશે કે આ મારી વાત જ નથી, આ મારી લાઈનની જ વાત નથી, આ નથી. તો ત્યાં મગજ જ નહીં દોડવાનું, એનર્જી જ નહીં આપવાની, રિસોર્સ જ નહીં વાપરવાના. આ બધું ભગવાનમાં શ્રદ્ધાથી આવશે. અહીં મહારાષ્ટ્રમાં આપણે બેઠા છીએ, સંત તુકારામ હતા, એમને ગામમાં બધા યુવાનોને વ્યસનમુક્ત કર્યા અને બધાને ભગવાનની ભક્તિ શીખવાડી. તો ગામમાં બધાને એમ થયું કે પાર્ટી બગડી જાય છે રાત્રે ચલમની, કારણ કે યુવાનો બધા વ્યસનમુક્ત થઈ ગયા. એ બધા એમ તુકારામને કાઢો ગામમાંથી. એટલે અપમાન એમનું કર્યું, ગધેડા ઉપર બેસાડ્યા, ઊંધા બેસાડ્યા, પૂંછડું હાથમાં આપ્યું, માથે બધા વાળ કાઢી નાખ્યા, મુંડન કરાયું અને એમાં પાછો ચૂનો ચોપડ્યો અને ગળામાં રીંગણાન માળા પહેરાવી અને આખા ગામમાં એનું પ્રોસેશન કાઢ્યું. તેના પત્ની કે હું તો આપઘાત જ કરી નાખ્યું. આઈ કેનોટ સ્ટેન્ડ ધીસ ઇન્સલ્ટ ઓફ માય હસબન્ડ. મારા હસબન્ડનું આવું ઇન્સલ્ટ થાય ગામમાં, હું તો સુસાઇડ કરું. ગધેડું ફરતું ફરતું તુકારામના ઘરે પહોંચ્યું. તુકારામ ગધેડા પરથી ઉતર્યા અને વાઈફ તો એકદમ રડે અને માથું પછાડ્યું. તુકારામે એમના વાઈફનો હાથ પકડીને ઘરમાં અંદર શાંતિથી લઈ ગયા, બારણું બંધ કર્યું કે બેસ, શું તારે દુઃખ છે? અને કે તમારું આવું અપમાન, કાલે સવારે હું કુએ પાણી ભરવા જાઉં તો લોકો મને શું કહેશે, શું સમજશે? મારાથી તો લોકોને મોઢું નહીં દેખાડે. તુકારામ કે આમાં ખોટું શું થયું? આપણા લગ્ન 17 વર્ષ પહેલા થયા ત્યારે આપણું ફૂલેકું નીકળ્યું નતું, આજે કાઢ્યું આ લોકોએ. વોટ મેક્સ ધ ડિફરન્સ? ગધેડા ઉપર બેઠા કે ઘોડા ઉપર બેસા? ધીસ સ્ટેબિલિટી ઓફ થોટ પ્રોસેસ એન્ડ ઇમોશન્સ એ ભણેલાઓમાં નથી હોતી. મેં 1990માં રીડર્સ ડાયજેસ્ટમાં એક આર્ટિકલ વાંચેલો. ન્યુયોર્કમાં એક ફિઝિશિયન્સ કોન્ફરન્સમાં એક મોટા લીડિંગ ફિઝિશિયનને કાનમાં એક જણાએ કીધું કે યુ ડ્રેસ લાઈક અ મંકી. તો પેલા બીજાને એટલો શોખ લાગ્યો, એટલો વિચાર ચડ્યો ને, રાત્રે 3 વાગે ઉઠીને સુસાઇડ કર્યો કે મને કોઈક આવું કહી ગયું. આપણા માઇન્ડ એટલા વીક મીન ને, ભલે આપણે બહુ ભણેલા હોય ને કદાચ મોટો બિઝનેસ કરતા, પણ યુ ચેક વિથ ઇન્ટ્રોસ્પેક્શન. સમટાઇમ્સ આર થિંકિંગ એન્ડ માઇન્ડ્સ આર વેરી વીક, વેરી મીન, વેરી ચીપ. તમારા સોશિયલ ગેધરિંગમાં કોઈ ભેગા થાય ને કે તમારે જો આવું કરતા નહીં, પણ હું તમને કહું, કોઈક વ્યક્તિ ડ્રેસઅપ થયેલો ને 3 વ્યક્તિ તમે તૈયાર થજો, દર 5-5 મિનિટ એમ કહેજો કે આ જામતું નથી, પણ બીજો 5 મિનિટ પછી કે ધીસ ઇઝ નોટ અકોર્ડિંગ ટુ ધ ઓકેઝન યાર, વોટ યુ વોન્ટ ધીસ, અને પાછું 5 મિનિટ પછી બોલે કે ધીસ ડઝન્ટ સૂટ એટ ઓલ. કાનમાં કહેવાનું ખાનગીમાં, પેલો પાર્ટી છોડીને જતો રહેશે, તમે જોજો. આવું કરતા નહીં. આ તો કહું છું આપણું માઇન્ડ કેટલું વીક છે એમ. સરદાર પટેલ એક વખત જ્યારે પ્રેક્ટિસ કરતા હતા, વેરી અર્લી ડેઝ ઓફ હિઝ પ્રોફેશનલ કરિયર, ત્યારે જે પ્રતિસ્પર્ધી હતો ને એનો જો વ્યક્તિ જે સાક્ષી હતો એ હાજર થાય ને તો કેસ હારે એમ હતું. સરદાર પટેલે સવારના પોરમાં 3 માણસોને મોકલ્યા અને પેલો સાક્ષી તું બીમાર જેવો લાગે, આ કેમ પીડિત તારી? પેલો ખરેખર અપેર ના થયો, ગેરવાગે સુઈ ગયો ખાટલા, હું બીમાર છું કે. અત્યારે એમને બહુ શરૂઆતના કરિયરનો એક પ્રસંગ છે. આપણા માઇન્ડ આટલા બધા વીક હોય. પેલા રોડ ઉપર પ્રોસેશન નીકળે, કોઈકનું લગ્નનું ફૂલેકું નીકળે તો 9 વાગે એક તો ઉઠ્યો હોય મોડો આવે, અને પાછું ગેધરિંગમાં ઢોલ સાંભળે ત્યાં બ્રશ કરે, ત્યાં થૂકે, એટલે ત્યાં પાછું સ્વચ્છ ભારત બગાડે, અને પછી 15 મિનિટ ત્યાં પ્રોસેશન નીકળી અને પછી અંદર આવીને વોશ બેસી થૂકીને કે 2 જણા જામતા નથી. લે તારે ક્યાં ફેર પડે છે? જામે કે ના જામે ત્યાં ઓપિનિયન આપે છે. 2 જણાનું ના જામ્યું અને તૂટ્યું તો તારી જવાબદારી, મૂકને માથાકૂટ. પણ એવું આપણું માઇન્ડ એવું છે ને, બધી જગ્યાએ ઓપિનિયન. એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર. કંઈ પણ વાત થાય ને, કંઈ પણ વાતમાં આપણને અભિપ્રાય આપવાનું મન થાય. Once I was talking at IIM, Indian Institute of Management, 450 students MBA ના બેઠા હતા. And in the open question they asked me, Swami, who selected this saffron color for you people? પ્રશ્ન હોય એનો મને વાંધો નથી. You can ask any question. I want to teach you કે use your rational and faithful mind both. એટલું શીખવાડવાનું વાત છે. તો કે આ સેફ્રન કલર કોણે નક્કી કર્યો અને આ સેફ્રન કલર જ કેમ પહેરો છો? મેં કુસી તું મને E = mc² સમજાય તો. E is energy, m is mass of અને c is speed of light. મેં કહું E = mc² સમજાવ ને. તો કે સ્વામી that I don't know. મેં કહું why? તો કે સ્વામી I am a management student and this is a physics question. મેં કહું this is my answer. મેં કહું મારો જવાબ તે આપ્યો. તેમ કીધું ને કે I am a management student and you are asking something from physics. E = mc². તે આઇન્સ્ટાઈનનો પ્રિન્સિપલ જેમાંથી એટમિક એનર્જી બની. મેં કહું this is my answer. You are a management student and you are asking a deep question of religiosity. તારું ફિલ્ડ જ નથી આ.
તે કીધું ને કે મારું આ ફિલ્ડ નથી ફિઝિક્સનું, એમાં આઈ નથી. તારે 10 વર્ષ ફિઝિક્સ ભણવું પડે ઇઝ ઇક્વલ્સ ટુ MC સ્ક્વેર સમજવું હોય તો. 10 years of physics, then you know what is equals to MC સ્ક્વેર. એમ તારે ખાલી આ સેફ્રન ને વ્હાઇટનું કલર સિલેક્શન આપણા મહાન સંતોએ કર્યું એ લોજિક સમજવું ને તારે 10 વર્ષ તો પહેલા દિવાળીમાં જવું પડે, તારે 10 વર્ષ સત્શાસ્ત્રો સાંભળવા પડે, તારે 10 વર્ષ સંત સમાગમ કરવો પડે ત્યારે. એટલે મેં કીધું અમુક ક્વેશ્ચન કોમન સેન્સમાંથી આવે, અમુક ક્વેશ્ચન્સ ઇન્ક્વિઝિટિવનેસમાંથી આવે, અમુક ક્વેશ્ચન્સ છે ને એ ડીપ લર્નિંગમાંથી આવે. ખાલી કોમન સેન્સથી સીધા ડીપ લર્નિંગના ક્વેશ્ચન ના પૂછાય, અયસ્થાને કહેવાય. એટલે ભગવાનમાં શ્રદ્ધાથી આ બધા વિચારોની સ્પષ્ટતા રહેશે. મૂળ તમારું લેવલ ઓફ એક્સેપ્ટન્સ, લેવલ ઓફ ટોલરન્સ, લેવલ ઓફ કમ્ફર્ટ ગિવિંગ એન્ડ ટેકિંગ એન્ડ લેવલ ઓફ કોમ્પ્રોમાઇઝીસ ઇન લાઈફ એ વધશે, જે તમારા અસ્તિત્વનો આનંદ વધારશે. સમજવાનું કે ગમે તેવા બે જણા સાથે હોય, ઇવન ઇફ મેરેજીસ આર મેડ ઇન હેવન, ઇટ ઇઝ અ 60-40 રેશિયો. તમે બધા હશે એટલે મારી વાત સાચી તો હશે, અમને આ વાતનો કોઈ અનુભવ નથી, પણ મેરેજીસ 60-40 ના જે વ્હાઇટ બે હાર થઈ ગયા અને અડધી ટાલ થઈ ગઈ ને એ લોકોને પૂછવાનું, બરોબર છે ને? 60% બધું બરોબર ગુડી ચાલે છે અને 40% કોમ્પ્રોમાઇઝ એડજસ્ટમેન્ટ છે કે નહીં? પાડો જલ્દી. આ જ હોય, એમાં શું? આ તો દુનિયાનો અનુભવ છે. 60% it is goody, even if the best marriage made in heaven. 40% it is adjustment, compromise, acceptance. તો આ વિચાર આપણને ભગવાનમાં શ્રદ્ધા છે કે ઓકે, જે સાથે રહ્યા, જે સાથે અડ્યા મળ્યા, પરિવારમાં મિત્રભાવ સાથે રહ્યા, ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે, એક્સેપ્ટ ઇટ. તમે એક્સેપ્ટ ના કરો તો આખી જિંદગી દુઃખી રહેવાનું, કમ્પ્લેનમાં રહેવાનું. એટલે લેવલ ઓફ એક્સેપ્ટન્સ ને બધું વધે. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા, એક રૂમ નાની હતી, એમાં બેઠા હતા. કોઈ કીધું સ્વામી રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી સ્પોન્ટેનિયસલી બોલ્યા નાની રૂમ સારી, પાવર ઓછો બળે. એક જ અઠવાડિયા પછી ટોરન્ટોમાં હતા, ત્યાં સ્પેશિયસ રૂમ હતી. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં બેઠા હતા. પેલી વ્યક્તિ કીધું સ્વામી આવો મોટો રૂમ હોય ને તો સારું. સ્વામી કે હા મોટો રૂમ જોઈએ, વધારે લોકો બેસી શકે. ખબર પડી? નાનો રૂમ પણ સારો અને મોટો રૂમ પણ સારો. અહીંયા શું વિચારો છો ને ઇમ્પોર્ટન્ટ છે. You can be comfortable in any situation if you have the right kind of thinking. And if you don't have the right kind of thinking, you are most uncomfortable in the best situations available. એ સિદ્ધાંત છે પૃથ્વી ઉપર. પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું સ્વામી ફાર્ગો ગાડી તમે વાપરો છો 70s ની સાલમાં, બહુ અપશુકનિયાર છે, આપણે કાઢી નાખીએ. સ્વામી કે કેમ? તો કે સ્વામી 1 વર્ષમાં 3 એક્સિડન્ટ થયા. સ્વામી કે બહુ શુકનિયાર છે, 3 એક્સિડન્ટ થયા પણ કોઈને વાગ્યું જ નથી ને. See how you perceive things, how you look at things. કોઈ પણ પ્રસંગ બને, how you look at things are important. What happens with you is 10%. How you take it is 90%. તમારી સાથે જીવનમાં જે પ્રસંગ બને છે ને એની ઇફેક્ટ તમારી ઉપર 10% જ છે. તમે પ્રસંગને કેવી રીતે જુઓ છો ને કેવી રીતે લો છો ને એની ઉપર એની 90% ઇફેક્ટ ડિપેન્ડન્ટ છે. તુકારામે કહ્યું કે આપણું ફૂલે ગુનો તો નીકળ્યું, આજે નીકળ્યું. બીજું એમણે કહ્યું કે આપણે 6 મહિનાથી વાળ કાપવાના પૈસા નહોતા, ગરીબ છે, તો આ લોકોએ વાળ કાપી આપ્યા અને એમાં પાછું માથે ચૂનો ચોપડી આપ્યો એટલે ડેન્ડ્રફ નહીં થાય. અરે ત્રીજું, આપણે અઠવાડિયાથી શાક ખાધું નથી, ખાલી રોટલો ને છાશ ખાતા હતા, હવે અઠવાડિયું શાક ચાલે એટલે આ રીંગણાની માળા છે. કર ને રીંગણા, કર બારણું બંધ, કર ભરેલા રીંગણા ખાઈને આનંદ કરીએ. આનંદ में रहने का अधिकार तुम्हारा है. કોઈ પણ પરિસ્થિતિમાં આનંદમાં રહેવું ને એ આપણો અધિકાર છે. એ અધિકારનો આપણે ઉપયોગ નથી કરતા. ભગવાને તો રિસોર્સિસ બહુ જ મૂકેલા છે આત્માની અંદર, એટલા બધા વર્ચ્યુઝ મૂકેલા છે. તમે રિસોર્સિસનો ઉપયોગ કરો તમને આનંદ આવે છે. આ મહાન સંતો આવી રીતે જ આનંદ આવે. પ્રમુખ સ્વામી મહારાજના ભવ્ય સન્માનો પણ અમે જોયા છે અને અજ્ઞાત લોકોએ ગેરસમજથી એમના ખોટા અપમાન કર્યા ને એ પણ જોયા છે. બંને પરિસ્થિતિમાં એમને બહુ જ સ્થિર જોયા છે. અને આપણને 20 વર્ષ પછી યાદ રહે કે આપણને કોઈ પ્રસંગે કંઈક સંભળાવ્યો કે ટોણો માર્યો ને તો 20 વર્ષથી રાહ જોઈએ. હવે જ્યારે એના ભત્રીજાનું લગ્ન આવે ને આવતા વર્ષે, ત્યારે હું એને આ ટોણો પાછો આપીશ, મેળું પાછું આપીશ. એવું ઘણું અત્યારે સ્ટોર કરીને બેઠા છો. પોલ્યુશનમાં કાઢી નાખજો, બીજું શું, એ સ્ટોર કરીને બેઠા હતો. તો કમિંગ ટુ ધ એન્ડ આઈ સે કે અસ્તિત્વના આનંદ માટે અમુક સ્પષ્ટ વિચારધારાઓ આપણે જે સમજ્યા એમાં પહેલી વાત, નાઉ આઈ એમ જસ્ટ ગિવિંગ યુ ધ જિસ્ટ ઓફ ઇટ. પહેલી વાત, બહુ મટીરિયલિઝમ તરફ જવાની જરૂર નહીં. પુટ અ સેટિસ્ફેક્શન બાર, સ્પિરિચ્યુઆલિટી અને મટીરિયલિઝમનું બેલેન્સ કરજો, જીવનમાં આનંદ આવશે. બીજી વાત આપણે એ સમજ્યા કે નૈતિક અને પ્રામાણિક પુરુષાર્થ વ્યવસાયમાં રાખજો, નહીં તો ત્યાંથી બહુ મોટી તકલીફ કોઈક દિવસ આવવાની શક્યતા છે. જીએસટી આવી ગયું છે. ત્રીજી વાત આપણે સમજ્યા કે વર્ક લાઈફ બેલેન્સ રાખજો. પરિવાર માટે પણ સમય આપજો. સમય તો કદાચ તમે ઘણો આપતા હશો, પણ પરિવારજનોને સંસ્કારિત કરજો, એને સારા સંસ્કાર આપજો. કે તમે તમારા સંતાનોને ભગવાનમાં શ્રદ્ધા શીખવાડશો. ઇટ ઇઝ ધ બિગેસ્ટ સોશિયલ સર્વિસ. હમણાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અમેરિકાના ફાઉન્ડર ડિરેક્ટર ઇડગર હુવર રિટાયર થયા. 40 વર્ષ FBI ના ડિરેક્ટર રહેલા અને આ પોસ્ટ અમેરિકાના પ્રેસિડેન્ટ નક્કી કરે. 40 વર્ષ સુધીમાં 5 વાર ડેમોક્રેટ્સ ને રિપબ્લિકન્સ ફરી ગયા. આ માણસ એની પોસ્ટ જાળવી રાખી. કેવા બુદ્ધિશાળી કહેવાય.
એકાઉન્ટન્ટ જનરલ હોય, કેગ હોય ઇન્ડિયાનો, કમ્પ્ટ્રોલર એન્ડ એકાઉન્ટન્ટ જનરલ, એ 40 વર્ષ સુધી પોતાની પોસ્ટ પકડી રાખે, ભલે બેમાંથી જે પોલિટિકલ પાર્ટી આયા કરે. એ માણસ કેવો કહેવાય? એની કનેક્ટિવિટી નેટવર્ક કેવું કહેવાય? એમના રિટાયરમેન્ટમાં હુઝ ઓફ યુએસ બધા બેઠા હતા. એમાં પછી ઇદગર ઓવરે કહ્યું કે તમે કંઈક બોલો. ઇમોશનલ થઈ ગયા બિકોઝ ફેરવેલ સ્પીચ. પણ એ 3 મિનિટ બહુ સરસ બોલ્યા, બહુ સાંભળવા જેવું છે. એમણે કહ્યું કે મેં 40 વર્ષ ક્રાઇમ સાથે કામ કર્યું, એમાં છેલ્લા 15 વર્ષ ચાઇલ્ડ એન્ડ ટીનેજ ક્રાઇમ સાથે મેં કામ કર્યું. ચિલ્ડ્રન અને ટીનેજર્સ જે ક્રાઇમ કરે છે એ લોકો કેમ કરે છે, એની વૃત્તિ શું હોય છે, એના ઘરમાં એનું વાતાવરણ શું હોય છે, એના મા બાપના સંસ્કાર, રહેણી કહેણી, કલ્ચર, એ બધું મેં ખૂબ એમની સાથે રહીને જોયું. પછી એની માટે મેં રિહેબ પ્રોગ્રામ્સ ડિઝાઇન કર્યા, રિહેબ સેન્ટર્સ ડિઝાઇન કર્યા. એટલે બહુ જ એક્સટેન્સિવ કામ કર્યું એમને ક્રાઇમ માટે, ટુ કર્બ ક્રાઇમ. એમણે કહ્યું કે આફ્ટર માય 40 years ઓફ સર્વિસ ડીલિંગ વિથ ક્રાઇમ I have come to a conclusion. એમ કરીને એમને ઓડિયન્સને પૂછ્યું કે ડુ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ? એ પ્રશ્ન હું અત્યારે તમને પૂછું છું. ડુ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ? યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ. એવરીબડી ઓફ અસ. ક્રાઇમ ફ્રી વર્લ્ડ આપણે બધાને જોઈએ છે. હિંસા અને ગુના રહિતનું વિશ્વ, સ્વર્ગ થઈ જાય. ઇદગર ઓવર બોલ્યા કે માય 40 years ઓફ ડીલિંગ વિથ ક્રાઇમ આઈ કેન ટેલ યુ કે ઇફ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ. પછી બહુ જ અદ્ભુત વાક્ય બોલ્યા. નાવ આઈ એમ કોટિંગ હિમ નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. સાંભળજો. ઇદગર ઓવર બોલ્યા કે અ ચાઇલ્ડ who has been taught to obey the laws of God will find very little difficulty in obeying the laws of man. કે તમે તમારા સંતાનને નાનપણથી ભગવાનમાં શ્રદ્ધા શીખવાડશો અને ભગવાનના નીતિ નિયમ પાળતા શીખવાડશો તો મોટા થઈને એક સારા નાગરિક તરીકે માણસના કાયદા પાળવામાં એને તકલીફ નહીં પડે. માટે ટીચ યોર ચિલ્ડ્રન ફેથ ઇન ગોડ. ઇદગર ઓવર બોલ્યા છે 40 years ઓફ ક્રાઇમ ડીલિંગ પછી આવા તો મારી પાસે 500 પ્રસંગો છે વિચ કેન કન્વિન્સ યુ. કહેવાની વાત એ છે કે આ વાત આપણે સમજ્યા. હમણાં 4 મહિના પહેલા ઓક્સફર્ડ યુનિવર્સિટી ઇંગ્લેન્ડમાં રિસર્ચ થઈ. તમને ખબર હશે ઓસ્ટિયોપોરોસિસ નામનો એક રોગ છે, એમાં આપણા હાડકાં નબળા પડી જાય ને બ્રિટલ થઈ જાય. એ ઓસ્ટિયોપોરોસિસનો રોગ ન થાય એની માટે હાર્વર્ડ યુનિવર્સિટીમાં રિસર્ચ થઈ કે ભારતીય શાસ્ત્રોમાં જે સૂર્ય નમસ્કારની વાત આવે છે એમાં જે દંડવત પ્રણામ ભગવાનને કરવાના અષ્ટાંગ દંડવત પ્રણામ, એ જો નિત્ય ખાલી 5 કરે નાનપણથી તો એ વ્યક્તિને ક્યારેય ઓસ્ટિયોપોરોસિસ ના થાય. આપણા ઋષિ મુનિઓએ, મહાન સંતોએ જે વાતો આપણને સત્શાસ્ત્રોમાં આપી છે ને એ સાચી છે. એ માનવું ને એ અસ્તિત્વનો આનંદ છે, કારણ કે એમાં બધી જ વાતો સત્ય હકીકત આપણા સર્વાંગી વિકાસ અને ઉત્કર્ષ માટે લખેલી છે. સ્ટ્રોંગલી એન્ડ બ્લાઇન્ડલી બિલીવ, લેટ મી પુટ ફોરવર્ડ ધીસ વર્ડ, સ્ટ્રોંગલી એન્ડ બ્લાઇન્ડલી બિલીવ ધેટ વોટ એવર ઇઝ ઇન ધ સ્ક્રિપ્ચર્સ ઇઝ રાઇટ. તો તમને આનંદ આવશે. પણ આ સેક્યુલરિઝમનો જમાનો છે ને, નાસ્તિકતાનો જમાનો છે ને, એટલે આપણને આ શાસ્ત્રોની વિરુદ્ધ વાતો, સંતની વિરુદ્ધની વાતો, મંદિરની વિરુદ્ધની વાતો બહુ ગમે અને આમ ઓવર સેક્યુલરિઝમ તરફ વધે છે. પણ સેક્યુલરિઝમનો અર્થ આપણે સમજ્યા નથી. આપણે એમ સમજીએ કે સેક્યુલર મીન્સ નો રિલિજન. સેક્યુલરિઝમ મીન્સ ઓલ રિલિજન ઇક્વલ, ઓલ રિલિજન ગ્રેટ. એ સેક્યુલરિઝમનો અર્થ છે. અને બધી જગ્યાએ તમે બુદ્ધિને તાળા મારો છો તો અહીં કેમ ચલાવો છો? હું તમને દ્રષ્ટાંત આપું. આપણે નાનપણમાં બધા ક્રિકેટ રમ્યા, હા કે ના? નાનપણમાં ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર ગયા અને 3 સ્ટમ્પ જોઈને તમે લોકો ત્યાં કોઈ અહીંયા બેઠો બી કોઈ વ્યક્તિ છે જે ઊભો રહી ગયો કે આ 3 સ્ટમ્પ નક્કી કોણે કર્યા? કેમ 4 નહીં ને કેમ 2 નહીં? જેણે નક્કી કર્યા અને નક્કી કરવાની ઓથોરિટી કોને આપી? એણે 3 સ્ટમ્પ નક્કી કર્યા પછી કઈ કમિટીએ એક્સેપ્ટ કર્યો રિપોર્ટ? એનું મને કમ્પ્લીટ લોજિકલ પ્રૂફ આપો, પછી હું ક્રિકેટ રમું. તો શું થાત? તો તમે રમતનો આનંદ લઈ શકત નહીં. પણ તમે સ્વીકારી લીધું ભાઈ 3, ભલે 3 હોય બરાબર છે, તો રમવાનો આનંદ આવ્યો ને. એમ અધ્યાત્મમાં પણ બધી 1000 વાતો સ્વીકારી લેવાની. ત્યાં સ્વીકારે છે ને એ દોઢ ડાયા થાય. ઉનાળામાં બપોરે ગરમી હોય, ફેમિલી સાથે તમે આઈસ્ક્રીમ શોપ ઉપર જમવા માટે જાઓ, એટલે આઈસ્ક્રીમ ખાવા માટે જાઓ. જસ્ટ ગરમી બહુ હોય તમે આઈસ્ક્રીમ ખાવા જાઓ તો રિટેલ કાઉન્ટર ઉપર પહેલા પૂછો, પેલો કપ આપે એટલે કઈ ભેંસનું દૂધ છે આ, એવું પૂછો છો કે કઈ ભેંસનું દૂધ, ક્યાં પેસ્ચ્યુરાઇઝેશન થયું, કઈ ડેરીમાંથી આવ્યું, કોણે આઈસ્ક્રીમ બનાવ્યો, એ વ્યક્તિનો ફોટો એ મને આપો તો પછી હું આઈસ્ક્રીમ ખાઉં. તો તું જિંદગીમાં આઈસ્ક્રીમ નહીં ખાઈશ. વોટ આઈ મીન ટુ સે, ધેર ઇઝ અ લોજિકલ માઇન્ડ એન્ડ ધેર ઇઝ અ ફેથફુલ માઇન્ડ. બંનેનો ઉપયોગ કરવાનો. પણ ક્યાં કેટલો ઉપયોગ કરવો ને એ તમને સાયન્સ નહીં શીખવાડી શકે, એ સ્પિરિચ્યુઆલિટી જ શીખવાડી શકશે. બીકોઝ સાયન્સ હેઝ લિમિટેશન્સ, સ્પિરિચ્યુઆલિટી ઇઝ લિમિટલેસ. સાયન્સ ફિઝિકલ બોડી સુધી જ છે, સ્પિરિચ્યુઆલિટી એ જ્ઞાન પૂરું થાય ને વિજ્ઞાનનું એના પછી છે. એટલે બધી જગ્યાએ આપણે તર્ક નથી કરતા. જ્યાં આપણો સ્વાર્થ હોય છે ત્યાં આપણે ક્યાં તર્ક કરીએ છીએ? ત્યાં આપણે બુદ્ધિ નથી દોડાવતા. પણ કહો કે મંદિરમાં, તો કે વાય મંદિર્સ? અમે ત્યાં અમેરિકા અને ઇંગ્લેન્ડમાં બધા શિબિરોમાં સેમિનાર્સમાં જઈએ ને ત્યારે ટીનેજર્સને કન્વિન્સ કરવા બહુ અઘરા પડ્યા. બીકોઝ દે હેવ abundant wives, wells, booze and what's in their pockets.
એબન્ડન્ટ. તમે કોણ મંદિરમાં વાય પછી અમેરિકન સ્ટાઇલથી બોલે. અમેરિકન સ્ટાઇલમાં ટીનેજર્સ છે ને, યંગસ્ટર, એ ખભા અહીંયા કાનની ટીપી અડાડ દે વાય, પછી એના ખભા દબાઈને કેવું પડે ધીસ. ત્યાં બધી જગ્યાએ લોકો લોજિક દોડાવે. અહીંયા મંદિરમાં આવવામાં લોજિક દોડાવે બધું, અને ત્યાં કોઈ જગ્યાએ લોજિક ના દોડે. એક જણા મંદિરમાં બર્મ્યુડા પેન્ટ પહેરીને, એટલે મેં સાજી કીધું સંધ્યા આરતી પછી, મેં કીધું મંદિર ઇઝ અ ડિગ્નિફાઈડ પ્લેસ, ઇટ્સ અ સ્પિરિચ્યુઅલ એન્ડ સિક્રેટ પ્લેસ, યુ મસ્ટ હેવ અ પ્રોપર ક્લોથિંગ. તો કે મને કે વેર ઇઝ ઇટ રિટન? ફાઇન, આઈ એક્સેપ્ટેડ ઇટ, બરોબર છે, લોજિકલ છે. મેં કહ્યું ઇવન ઇન યોર કોર્પોરેટ બોર્ડરૂમ ઇટ ઇઝ નોટ રિટન ડોન્ટ વેર બર્મ્યુડાસ. ઇફ યુ હેવ ધ કરેજ, વેર યોર બર્મ્યુડા ટુમોરો એટ ઓફિસ. તારી કોર્પોરેટ ઓફિસ ઉપર પણ ક્યાં લખ્યું છે કઈ બર્મ્યુડા પહેરીને નહીં આવું? છે કોઈના ઓફિસ પર લખેલું? નથી. મંદિરમાં મળે પણ આ તારી કોમન સેન્સ હોવી જોઈએ. એ પાછું MBA ભણતો હતો. મારી સામે એમ ડગાઈને જોઈ રહ્યો. મને કે સ્વામીજી યુ આર રાઈટ. મેં કહું વાંધો નહીં, અત્યારે તો ભગવાનના દર્શન કરી લે, કાલથી ધ્યાન રાખજે. લે ક્યાં લખ્યું છે કે બર્મ્યુડા નહીં પહેરવાનું? મેં કહું તારી ઓફિસમાં નથી લખ્યું ક્યાં નહીં પહેરવાના બર્મ્યુડા. કોર્પોરેટ બોર્ડ રૂમમાં એકવાર બેસી તો જો, બર્મ્યુડા પહેરીને એન્ટર તો થાય, ખબર પડશે. એટલે દોડાય, ખોટી જગ્યાએ બુદ્ધિ દોડાવે, ખોટી જગ્યાએ બુદ્ધિ દોડાવે, અને પછી અહીંયા તર્ક વિતર્ક કરે. અગેન આઈ રિપીટ, there is a logical brain and there is a faithful brain. અમુક જગ્યાએ લોજિક નહીં વાપરવાનું, શ્રદ્ધા રાખશો તો વધારે કામ થશે.